ચોક બજાર વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ ગેમની કુટેવના કારણે એક જ પરિવારના 3 સગા ભાઈ બહેનો કે જેઓની ઉંમર 14, 11 અને 9 વર્ષની હતી તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા, જેઓને મોડી રાત્રે ચોક બજાર પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ સફળતાપૂર્વક શોધી પરિવારને સોંપ્યા હતા। સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ગુમ થનાર 3 સગીર બાળકો આખરે સહી સલામત મળી આવતા પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘરેથી ફ્રી ફાયર ગેમ રમવાના દેવાના કારણે નારાજ થઈને આ 3 બાળકો કોઈને જાણ કર્યા વગર ઘરેથી ભાગી ગયા હતા। 3 બાળકો સુરતથી ટ્રેન પકડીને પહેલા મુંબઈ પહોંચ્યા હતા, ટ્રેનથી જયપુર ગયા અને ત્યાંથી બાદ જયપુરથી દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત પરત ફરતા રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થયા હતા। સીસીટીવીના આધારે રેલવે પોલીસે 3 બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે ચોક બજાર પોલીસને સોંપ્યા હતા। આમ ગેમ રમવાના ચક્કરમાં સુરતથી બોમ્બે, જયપુર અને દિલ્હી સુધીની લાંબી સફર ખેડીને પરત સુરત રેલવે સ્ટેશન આવેલા બાળકો સુરક્ષિત મળતા આ સમગ્ર મામલો સુખદ અંત આવ્યો છે। તો ચોક બજાર પોલીસે 3 બાળકોને સુરક્ષિત રીતે પરિવારને સોંપતા ઓપરેશન મુસ્કાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ફરિયાદી ભાઈ જે ટેક્સટાઇલ વિભાગમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે અમારા પોલીસ વિસ્તારમાં રહી રહ્યા છે। એમને આવી અને અમારી સમક્ષ એક ફરિયાદ કરેલી છે કે એમના 3 બાળકો છે, ઉંમર વર્ષ 14, 11 અને 9। એ 3 બાળકો થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા, તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો એ સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે। તો એમની એ જે અમને રજૂઆત કરી એ આધારે અમે અમારા પોલીસ સ્ટેશન ખાતે આ વાતને બહુ ગંભીરતાથી લઈ અને એક ગુનો રજીસ્ટર કર્યો છે। ગુનો રજીસ્ટર કર્યા બાદ તેમને ટ્રેસ કરવા માટે લગભગ 5 જેટલી ટીમો બનાવેલી છે। વિવિધ અમારી જે બ્રાન્ચીસ છે એમની બી અમે મદદ લઈ રહ્યા છીએ અને અલગ અલગ જગ્યાએ એમનું ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીના ટ્રેસિંગમાં અમને થોડાક પોઝિટિવ રિઝલ્ટ બી મળ્યા છે અને એની અંદર બાળકો જે છે એ ફ્રીલી ફરી રહ્યા હોય અને એ ટાઈપનું દેખાઈ રહ્યું છે। તો હાલ પૂરતું એમના જે ટ્રેકિંગ કરી અને જ્યાં જ્યાં અમને ઇનપુટ્સ મળી રહ્યા છે ત્યાં ત્યાં અમારી ટીમો અમે મોકલી રહ્યા છે અને હાલમાં શોધવાની પ્રક્રિયા અમારી પૂરજોશમાં ચાલુ છે। એ હાલ તપાસના ભાગરૂપે અમે જાહેર નહીં કરી શકીએ, પરંતુ જે છેલ્લું લોકેશન મળ્યું છે એમાં બી અમારી અત્યારે બીજી ટીમ અમે તરત જ રવાના કરી દીધી। સુરતના વેડ રોડ પર રહેતા પરિવારના ફ્રી ફાયર ગેમ રમવા ઘર છોડનાર 3 બાળકો ઘરે પરત ફરતા હાશકારો થયો છે। ઘરેથી ભાગી બાળકો ટ્રેનમાં મુંબઈ, જયપુર અને દિલ્હીની સફર કરી હતી। બાળકો સુરત પહોંચતા રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા કેદ થયા હતા અને પરિવાર તથા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો।